નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાઓનો પગાર કાપી લેતા હડતાલની ચીમકી છે। જી હા, સામાન્ય સભાના ઠરાવની અવગણના કરતા સફાઈ કામગારોમાં પાલિકા તંત્ર સામે રોષ છે। આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો તેમજ કર્મચારીઓનો રજાઓનો પગાર કપાત કરી લેતા પાલિકાના સફાઈ કામદારો તેમજ કર્મચારીઓમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આમોદ પાલિકાના સફાઈ કામદારો તેમજ કર્મચારીઓનો રજાઓનો પગાર કપાત કરી લેતા કર્મચારીઓને આમોદ પાલિકાના મુખ્ય અધિકારી, એકાઉન્ટન્ટ તેમજ પ્રમુખને આવેદનપત્ર આપી યોગ્ય નિરાકરણ નહીં આવે તો હડતાલ કરવાની ચીમકી આપી હતી। અખિલ ભારતીય સફાઈ કામદાર આમોદ શાખાના પ્રતિનિધિઓએ આમોદ પાલિકાના સફાઈ કામદારો તેમજ પાલિકાના અન્ય કર્મચારીઓ પાલિકા પ્રમુખને રૂબરૂ મુલાકાત કરતા કર્મચારીઓના પગાર કપાત બાબતે સંતોષકારક જવાબ નહીં મળતા વર્ષો જૂની પ્રથાને મિટાવવા બાબતે તેમજ સામાન્ય સભાના ઠરાવને અવગણી રજાઓનો પગાર કાપી લેવામાં આવતા પાલિકા કર્મચારીઓના રોષ જોવા મળ્યા હતા। જે બાબતે સફાઈ કામદારો તેમજ સ્ટાફ કર્મચારીઓએ ભેગા મળી આમોદ પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો। હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ આપના માધ્યમથી એક નિવેદન આપવામાં માંગુ છું કે આજ રોજ તારીખ 26/10/2023 થઈ છતાં પણ 2 માસથી આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારી તેમજ સ્ટાફના કર્મચારીનો પગાર કરવામાં આવેલ નથી। ત્યારબાદ અમે આજે ધાર્યા લગભગ 4 દિવસથી કે અમારો ધાર્મિક કાર્યક્રમ છે। પ્રમુખ શ્રી જલ્પાબેન પટેલ અને નિયામક શ્રી મુખ્ય અધિકારી શ્રી સાહેબ અને એ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમારા કર્મચારીના પગારો કરો, જે તમારા કાર્ય આવે। અમારી નવરાત્રિ છે, આવા તહેવારો છે, છતાં પણ આ લોકો પોતાની મનસ્વી રીતે પોતાના ઘરના નિયમો બનાવી અને કર્મચારીનું કઈ રીતના શોષણ થાય, કઈ રીતના અત્યાચાર થાય, એવી રીતના વાલ્મીકી સફાઈ કર્મચારી પર એક જાતનો આ લોકો પોતાના બુદ્ધિજીવનો ઉપયોગ કરી અને પોતાના અત્યાચાર ગુજારવા માંગે છે। માટે આપના માધ્યમથી કહેવા માંગુ છે કે આવતા દિવસોની અંદર માન્ય કલેક્ટર સાહેબ, માન્ય નિયામક શ્રી સાહેબ આ બાબતમાં ધ્યાન દોરી આ ટીવીના માધ્યમથી, પેપર માધ્યમથી ધ્યાન દોરી આમોદના નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટ શ્રી સાહેબને તાત્કાલિક એમને બદલી કરો ને બીજા રેગ્યુલર એમને મૂકો કે જે કર્મચારીને આજે 35 વર્ષ સફાઈ કર્મચારી પોતાના હક માટે લડતા હોય, પોતાની માટે સેવા કરતા હોય, છતાં પણ આ કર્મચારીને માત્ર ને માત્ર એમને 0। આજે એક નવો નિયમ રાજપીપળાના ઝુંબા આવેલા એકાઉન્ટર સાહેબ, ઝુંબાથી આવેલા એકાઉન્ટર શ્રી સાહેબ મેડમ આજે નિયમ બનાવીને આવ્યા કે ભાઈ 2020નો જે સામાન્ય સભાનો ઠરાવ કરી સફાઈ કર્મચારીનો અને એ લોકોનો 1 દિવસની રજા માન્ય રાખીને એમને 1 દિવસની રજા અઠવાડિયે કાપી, એ ઠરાવને એમને નેવે મૂકી આ નિયામક આપણા એકાઉન્ટર સાહેબ અને મુખ્ય અધિકારી એ ઠરાવને પર ગાયબ કરી આ કર્મચારી ગરીબ જે ઓછા પગારોમાં જીવતા એમનો પગારો કાપી લેવાની વાત લાવેલા। આજે આખો દિવસ હું સફાઈ કર્મચારી પ્રેસિડેન્ટ, મારા યુનિયનના મંત્રી, મારા લેડીઝ કર્મચારીની આખો દિવસ જલ્પાબેન પટેલ, અક્ષર પટેલ અને પ્રમુખશ્રી અને એકાઉન્ટર અમારા ચારે જણે અમારા વાલ્મીકી ભંગી સમાજનું હરહરતું અપમાન કરીને અમારી મસ્કરી કરી છે। એટલે મારે એમના માટે એફઆઈઆર કેમ ના ફરાવી, એટલે હું આ બાબત મેં આપના માધ્યમથી કે કલેક્ટર સાહેબ સુધી કે હું આ બાબત મેં આ લોકો માટે એફઆઈઆર ફરાવવાનો છે। આજે આખો દિવસ અમારી મસ્કરીઓ કરી, મિટિંગો લઈને આ 4 જણોએ માટે આપણા માધ્યમથી હું વિનંતી કરું છું, આભાર માનું છું કે મારા કર્મચારીને વહેલી તકે ન્યાય મળે એ માટે તાત્કાલિક યોગ્ય કરશો, અમારી વિનંતી।